નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ઉમેદવારો માટે મોટા ન્યૂઝ આવી ગયા છે। મેરિટ ગણતરી કેવી રીતે થશે? જૂની પદ્ધતિ મુજબ ગણતરી થશે કે પછી વિભાગે નવી કઈ ફોર્મ્યુલા જાહેર કર્યો છે? મેરિટ કેવી રીતે તૈયાર થશે? મિત્રો, તમામને 26 જાન્યુઆરીના આ પાવન પર્વ ઉપર તમામને હાર્દિક શુભકામનાઓ। તો તમામ મેરિટ કેવી રીતે બનશે, તમારું મેરિટ કેવી રીતે બનવાનું છે, સાથે સાથે તમામ ઉમેદવારો માટે મહત્વની અપડેટ આવી ગયા છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો નવા અપડેટ શું મળ્યા છે એની વિગતવાર થોડી માહિતી આપતા પહેલા જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ, મતલબ કે ટેટ 1ની આવી ગઈ છે મહત્વની જાહેરાત, જેમાં આન્સર કી અને પરિણામ સાથે મહત્વની અપડેટ સાથે પાસ થવાનો અંદાજ કેટલો છે એનો વિડીયો મૂકેલો છે, અચૂક જોવાનું ભૂલશો નહીં। આજના અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવીએ। તો મેરિટ ગણતરી જૂની પદ્ધતિ મુજબ થશે કે નવી પદ્ધતિ આવી ગઈ છે? તો મિત્રો, એના ઉપર થોડી તમને પરફેક્ટ એક માહિતી આપી દઉં, જેથી તમામ જે સુધારા છે વિભાગ કરી શકે છે કે નહીં એના ઉપર થોડી પ્રોપર માહિતી આપી દઉં। તો મિત્રો, મેરિટ ગણતરી છે એમાં કોઈ પ્રકારના ચેન્જીસ થવાના નથી, કેમ કે આપણને ખબર છે કે આપણું જે રિવિઝન આન્સર કી પણ ટૂંક સમયમાં આવવાની છે, પરંતુ અત્યાર સુધીમાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી। તો જૂની પદ્ધતિ મુજબ જ અહીંયા મેરિટ ગણતરી તમારી જોવા મળશે, એટલે કે કોઈ પ્રકારના ચેન્જીસ થવાના નથી। જે લોકોએ સ્નાતક કરેલું છે એમને એક મોટો બેનિફિટ થવાનું છે। બીજી અપડેટ વાત કરીએ મિત્રો, તો અહીંયા તમને જોવા મળ્યું છે કે ધોરણ 12ના 20% ગણાશે, સાથે સાથે અહીંયા સ્નાતકના 5% ગણાશે, પીટીસી ડીએલએડ કરેલ છે તેના 25% ગણાશે, કુલ મેરિટના એ ચારેય સરવાળો થશે અને ટેટ 1નું ગુણ મેળવેલા ગુણના 50%નો ગુણભાર રહેશે અને તમારું એક પરિણામ છે સુનિશ્ચિત થશે। તો આમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થવાના નથી। ઘણા એવા ઉમેદવારો પ્રયત્નો પણ કર્યા છે કે પીટીસીના માર્ક્સ ઉપર જ ભરતી કરવામાં આવે, પરંતુ આવા કોઈ ચેન્જીસ થયા નથી। સ્નાતક છે એ ડિગ્રીના માર્ક્સ જે લોકો કરેલી છે એમને બેનિફિટ થવાનો છે। બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવા એક લેટેસ્ટ નવા ન્યૂઝ મળ્યા છે, ચોક્કસ તમને માહિતી આપી દેવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।